ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે યુઆઈ પેપર 18 વાત કરતા હતા. પેપરમાં 18માં યુનિટ 1માં એક લેક્ચરની આપણે ચર્ચા કરી હતી. એ પછીનો આગળનો બીજા લેક્ચરની આપણે ચર્ચા કરવાની છે. અહીંયા બીજા લેક્ચરમાં સામાજિક સર્વેક્ષણના હેતુ એ બાબતની આપણે ચર્ચા કરવાની છે. સામાજિક સર્વેક્ષણના બે હેતુ છે, વર્ણનાત્મક હેતુ અને સિદ્ધાંતિક હેતુ. એમાં પહેલું વર્ણનાત્મક હેતુ, સર્વેક્ષણનો હેતુ અમુક માણસોને માહિતી પૂરી પાડવાનો છે. આ અમુક માણસ સરકારી ખાતું, ઔદ્યોગિક કે વાણિજ્ય સંસ્થા કે સર્વેક્ષણ અને સંશોધન સંસ્થા હોઈ શકે છે. સર્વેક્ષણો અમુક માણસને અમુક વિષયને લગતી માહિતી પૂરી પાડવા માટે માહિતી એકઠી કરીને તેનું સર્વેક્ષણ સામાજિક જીવનના કોઈને કોઈ પાસાને લગતી હકીકતો એકઠી કરી તેનું વર્ણન કરવાનું ધ્યેય ધરાવે છે. સામાજિક સર્વેક્ષણનો પ્રાથમિક હેતુ સામાજિક જીવનને લગતી હકીકતો એકત્ર કરીને તેને રજૂ કરવાનો છે. આવા હેતુવાળા સર્વેક્ષણને વર્ણનાત્મક સર્વેક્ષણો કહેવામાં આવે છે. વર્ણનાત્મક હેતુથી થતા સર્વેક્ષણો સ્પષ્ટ રીતે ઉપયોગિતાના પાયા ઉપર રચાયેલા હોય છે. એટલે કે સામાજિક જીવનને લગતી માહિતીનું વર્ણન કરવા પાછળનો હેતુ સામાજિક કલ્યાણ માટે રચનાત્મક કાર્યક્રમ પ્રસ્તુત કરવાનો અથવા તેના આધારે પગલાં ભરવાનો હોય છે. અહીંયા પહેલી બાબત છે વર્ણનાત્મક. ટૂંકમાં વર્ણનાત્મક એટલે શું? તો કે સમાજ જીવનને ઉપયોગી થાય એ માટે સંશોધન કરવું, સર્વેક્ષણ કરવું અને એ સર્વેક્ષણનો ઉપયોગ ફરી લોક જીવન માટે થાય એવી રીતના એમની લેખિત અવસ્થામાં અથવા એવી રીતના એ માહિતીનો ઉપયોગ કરવો, એ બાબતને અહીંયા વર્ણનાત્મક હેતુ કહી શકાય છે. અહીંયા કીધું છે કે આ સર્વેક્ષણનો મુખ્ય હેતુ અમુક માણસોને માહિતી પૂરી પાડવા માટે. આવા અમુક માણસો એટલે કોણ કોણ હોઈ શકે? તો એમાં સરકારી તંત્ર પણ હોઈ શકે. ઘણી વખત સરકારી તંત્ર પણ લોકોને લગતી માહિતીનું સર્વેક્ષણ કરાવે છે. કોઈ ઔદ્યોગિક કે વાણિજ્યિક સંસ્થા હોઈ શકે, અન્ય કોઈ સંશોધન સંસ્થા હોઈ શકે. તો આવી જે જુદી જુદી બાબતો, જુદા જુદા લોકો અથવા જુદી જુદી સંસ્થાઓ છે, એ સંસ્થાઓ માટે સંશોધન કરવામાં આવે છે અથવા એ એવી સંસ્થાઓ માટે સર્વેક્ષણ કરવામાં આવતું હોય છે. અહીંયા કીધું છે કે સામાજિક સર્વેક્ષણનો પ્રાથમિક હેતુ સામાજિક જીવનને લગતી હકીકતો એકત્ર કરીને તેનું રજૂ કરવાનું હોય છે. એમનો પ્રાથમિક હેતુ શું છે? તો કે સામાજિક જીવનને લગતી હકીકતો એકઠી કરવી. સમાજ જીવન છે, એ સમાજ જીવનને લગતી અલગ અલગ પ્રકારની માહિતી છે, એ માહિતી એકઠી કરવી અને આવી જે માહિતી છે એ માહિતીને એકઠી કરી અને એને રજૂ કરવી, જેથી કરીને એ લોક ઉપયોગી સાબિત થઈ શકે છે. અહીંયા કીધું છે કે સામાજિક જીવનને લગતી માહિતીનું વર્ણન કરવાનો પાછળનો હેતુ સામાજિક કલ્યાણ માટે રચનાત્મક કાર્યક્રમ પ્રસ્તુત કરવાનો અથવા તેના આધારે પગલાં ભરવાનો હોય છે. એ શું કીધું કે સામાજિક જીવનને લગતી જે માહિતીઓ છે એ માહિતી એકઠી કરી અને તેમનું વર્ણન કરવા પાછળનું મુખ્ય કારણ શું છે, મુખ્ય ધ્યેય શું છે? તો એનું કીધું છે કે રચનાત્મક કાર્યક્રમ પ્રસ્તુત કરવા, લોકોની જે જરૂરિયાતો છે, લોકો માટે શું ઉપયોગી સાબિત થઈ શકે છે એ બાબતને લગતી માહિતી એકઠી કરી અને લોકો માટે ઉપયોગી થાય એવા પ્રયત્ન કરવાની જે બાબત છે એ બાબતને વર્ણનાત્મક હેતુ તરીકે ઓળખી શકીએ છીએ. એ પછીની બીજી બાબત છે સૈદ્ધાંતિક હેતુ. તો એમાં શું કીધું? કેટલાક સર્વેક્ષણો સૈદ્ધાંતિક હેતુ ધરાવે છે, જેમાં હકીકતોની સમજૂતી કે સ્પષ્ટીકરણ આપવાનો હેતુ હોય છે. આવા સર્વેક્ષણો સૈદ્ધાંતિક કાર્ય કરે છે. એમાં સામાજિક સિદ્ધાંત દ્વારા સૂચિત થતી ઉત્કલ્પનાની ચકાસણી કરવામાં આવે છે અથવા તો વ્યવહારુ હેતુ માટે અમુક ઘટનાઓ પર વિભિન્ન પરિબળોની શી અસર પડે છે તે તપાસવામાં આવે છે. ઉત્કલ્પનાની ચકાસણી માટે થતા સર્વેક્ષણમાં એનો હેતુ પરિવર્તિઓ વચ્ચેના સંબંધોનું વિશ્લેષણ કરવાનો હેતુ પણ ધરાવતા હોય છે. આવા સર્વેક્ષણોને વિશ્લેષણાત્મક સર્વેક્ષણ કહેવામાં આવે છે. ત્યાં કીધું છે કે સૈદ્ધાંતિક હેતુ. એમાં શું કીધું કે કેટલાક સર્વેક્ષણો એવા હોય છે કે જે સૈદ્ધાંતિક હેતુ ધરાવે છે. હવે સૈદ્ધાંતિક હેતુ એટલે શું? તો અહીંયા કીધું છે કે હકીકતોની સમજૂતી કે સ્પષ્ટીકરણ આપવાનો હેતુ. હકીકતો જે સત્ય છે એ સત્ય બાબત લોકો સમક્ષ રાખવા માટેનો ધ્યેય અથવા લોકોને એ બાબતની સમજૂતી આપવાનો ધ્યેય, એને સૈદ્ધાંતિક હેતુ કહેવાય છે. એ કીધું છે કે તેમાં સામાજિક સિદ્ધાંત દ્વારા સૂચિત થતી ઉપકલ્પનાની ચકાસણી કરવામાં આવે છે. સામાજિક સિદ્ધાંત દ્વારા મતલબ કે સમાજને લગતી જે બાબતો છે, સમાજને લગતી જે હકીકતો છે, એ હકીકતો દ્વારા ઉપકલ્પનાની ચકાસણી કરવી. ઉપકલ્પના એટલે તો આપણે આગળ શું કે વાત કરી છે કે ઉપકલ્પનાની ચકાસણી કરવી. ઉપકલ્પના એટલે તો કે સંશોધન માટે જે વિષય પસંદગી થયેલી છે એ વિષય પસંદગીની જે
બાબત છે અથવા જે વિષય પસંદગી છે એને આપણે ઉપકલ્પના અથવા એક પ્રશ્નરૂપ વિધાનને આપણે ઉપકલ્પના કહી શકીએ છીએ. તો આ ઉપકલ્પનાની ચકાસણી કરવા માટે પણ સૈદ્ધાંતિક હેતુ ઉપયોગમાં થાય છે. આગળ કીધું છે કે વ્યવહારુ હેતુ માટે અમુક ઘટનાઓ પર વિભિન્ન પરિબળોની શી અસર પડે છે તે તપાસવામાં આવે છે. વ્યવહારુ હેતુ એટલે કે સંશોધન શા માટે કરવામાં આવે છે? તો લોક ઉપયોગી માટે. અને લોક ઉપયોગી માટે જ્યારે સંશોધન કરવામાં આવે છે તો એ સંશોધનને વ્યવહારુ ઉપયોગી કહેવાય છે. તો આવું વ્યવહારુ હેતુ માટે અમુક ઘટનાઓ પર વિભિન્ન પરિબળોની જુદી જુદી ઘટનાઓ પર અથવા જુદા જુદા પરિબળોનો અમુક ઘટનાઓ પર શું અસર થાય છે એ બાબતને તપાસવા માટે પણ કેટલીક વખત સર્વેક્ષણ થતી હોય છે. તો આમ સૈદ્ધાંતિક હેતુઓ છે એ ઉપકલ્પનાની ચકાસણીઓ માટે અથવા જૂના થયેલા જે સંશોધનો છે એ સંશોધનો માટે થતું હોય છે. એ પછીનો આગળનો મુખ્ય મુદ્દો છે સામાજિક સર્વેક્ષણ અને સંશોધન વચ્ચે સંબંધ. મતલબ કે સામાજિક સર્વેક્ષણ શું છે અને સંશોધન શું છે, એ બંને વચ્ચે શું સંબંધ છે એની આપણે થોડી ચર્ચાઓ કરવાની છે. એમાં પહેલી બાબત છે સંશોધન માટે જરૂરી માહિતી મેળવવાની પદ્ધતિ તરીકે સર્વેક્ષણ. તેમાં શું કીધું કે સર્વે પદ્ધતિ એ કોઈ એક સામાજિક વિજ્ઞાનની પદ્ધતિ નથી, પરંતુ તે ઘણા સંશોધન ક્ષેત્રમાં ઉપયોગમાં લઈ શકાય તેવી પદ્ધતિ છે. સર્વેક્ષણના આ વિશાળ ઉપયોગને લીધે સામાજિક વિજ્ઞાનમાં તે ખૂબ જ મહત્વની પદ્ધતિ બને છે. સામાજિક સંશોધન માટે માહિતીની આવશ્યકતા રહે છે. સર્વેક્ષણ પદ્ધતિ સંશોધન માટે જરૂરી માહિતી મેળવવાની પદ્ધતિ બની રહે છે. આમ સંશોધન સર્વેક્ષણ પર ઘણો આધાર રાખે છે. આ બાબત હવે પછીના મુદ્દા પરથી વધુ સ્પષ્ટ થશે. અહીંયા શું કીધું કે સર્વે પદ્ધતિ, સર્વેક્ષણ કરવું એટલે કે સર્વે કરવું. તો સર્વે પદ્ધતિ કોઈ એક સામાજિક વિજ્ઞાન પદ્ધતિ નથી, મતલબ કે કોઈ એક વિજ્ઞાનને લગતી પદ્ધતિ નથી, પરંતુ તે ઘણા બધા ક્ષેત્રોમાં ઘણી બધી બાબતોમાં એમનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો માત્ર સામાજિક સંશોધન માટે નહીં, પરંતુ દાખલા તરીકે કોઈ કુદરતી હોનારત થઈ હોય અથવા ભૂકંપ અથવા ધરતીકંપ અથવા અન્ય કોઈ પણ જે બાબતો છે એ બાબતોમાં કેટલું નુકસાન થયું એ બાબતનો પણ સર્વે થાય છે. તો સર્વેક્ષણ માત્ર સામાજિક સંશોધન માટે નહીં, પરંતુ જુદા જુદા સંશોધન ક્ષેત્રોમાં એનો ઉપયોગ લેવાય છે. સર્વેક્ષણના વિશાળ ઉપયોગને લીધે સામાજિક વિજ્ઞાનમાંથી ખૂબ જ મહત્વની પદ્ધતિ બને છે. એનો ઘણો બધો ઉપયોગી છે. એટલા માટે સામાજિક સંશોધનમાં એક ખૂબ જ મહત્વની બાબત છે. સામાજિક સંશોધન માટે માહિતીની આવશ્યકતા રહે છે. આપણે જોઈએ છે કે સામાજિક સંશોધન છે એના માટે માહિતી મહત્વની છે. માહિતી હોય તો જ સામાજિક સંશોધન થઈ શકે છે. તો એ કીધું છે કે માહિતીની આવશ્યકતા રહે છે અને સર્વેક્ષણ પદ્ધતિ છે એ પદ્ધતિ દ્વારા અહીંયા કીધું છે મુજબ કે સંશોધન માટેની જે જરૂરી માહિતી મેળવવાની હોય છે એ માહિતી આના દ્વારા મળી શકે છે. એટલે સર્વેક્ષણ ઉપરનો આધાર છે એ સામાજિક સર્વેક્ષણ હોઈ શકે છે. એ પછીની બીજી બાબત છે સંશોધનને ઉત્તેજન. તો એમાં કીધું છે કે સામાજિક સર્વેક્ષણ દ્વારા મેળવેલી માહિતી સામાજિક સેવા કે સામાજિક કાર્યનો હેતુ પૂરો પાડે છે. સામાજિક સમસ્યાને લગતા કે લોકોની જરૂરિયાતો અને પરિસ્થિતિને લગતા સર્વેક્ષણ સરકાર, સામાજિક કાર્ય કરતી સંસ્થાઓ અને કાર્યકરોનું ધ્યાન ખેંચે છે. એટલું જ નહીં, પરંતુ તે એક ક્ષેત્રમાં સંશોધન માટે ઉત્તેજના પૂરી પાડે છે. અર્થાત સર્વેક્ષણો સંશોધન માટેના નવા ક્ષેત્રો ખુલ્લા કરે છે. જેમ કે 1951ની વસ્તી ગણતરીમાં ભારતના ગામડા અને શહેરોમાં કુટુંબના કદ જોવા મળેલા તફાવત પરથી સેન્સ કમિશનરે એવું વિધાન કર્યું કે ભારતમાં વિભક્ત કુટુંબનું પ્રમાણ વધતું જાય છે અને સંયુક્ત કુટુંબનું પ્રમાણ ઘટતું જાય છે. આ વિધાને સંયુક્ત કુટુંબના ભાવિને લગતા સંશોધનો માટે ઉત્તેજન પૂરી પાડીને એ ક્ષેત્રમાં ઘણા સંશોધનો હાથ ધરાયા હતા. ટૂંકમાં અહીંયા જે બાબત છે કે સંશોધનને ઉત્તેજન આપે છે. અલગ અલગ ક્ષેત્રોમાં જે સર્વેક્ષણ થતા હોય છે એ સર્વેક્ષણને લીધે આવનાર સમયગાળો કેવો હોઈ શકે છે એ બાબત અંગે લોકોની માનસિકતા વિકસે છે. લોકો એ બાબત અંગે વિચાર કરતા થાય છે અને આવનાર સમયગાળો કેવો હોઈ શકે છે એને લગતા સંશોધનો થાય છે. એ આપણી બાબત છે કે સંશોધનને ઉત્તેજન આપે છે. મતલબ કે સમાજ જીવનને લગતા જે સર્વે થયા હોય છે એ સર્વેમાંથી જુદી જુદી બાબતો, નવી નવી બાબતો છે એ ઉભરી આવે છે અને એ નવી બાબતોમાંથી કંઈક ને કંઈક નવા સંશોધનો થઈ શકે છે. એક ઉદાહરણ આપેલું છે કે 1951માં જે વસ્તી ગણતરી થઈ એ વસ્તી ગણતરીમાં ભારતના ગામડા અને શહેરોમાં ધીમે ધીમે શું કહે કે વિભક્ત કુટુંબનું પ્રમાણ વધતું જાય છે. મતલબ કે સંયુક્ત કુટુંબનું પ્રમાણ ઘટતું જાય છે અને વિભક્ત કુટુંબનું પ્રમાણ વધતું જાય છે એવી એક માહિતી બહાર આવી. તો એને લીધે કીધું છે મુજબ કે એને લીધે
જે શું કહે કે એ સમયગાળા દરમિયાન જે માહિતી કમિશન છે એને એવી રજૂઆત કરી કે આવનાર સમયગાળામાં ભારતીય ક્ષેત્ર અથવા ભારતીય લોકો છે એમાં વિભક્ત કુટુંબનું પ્રમાણ ધીમે ધીમે વધતું જશે. તો આવી જે કેટલીક બાબતો છે એ બાબતો ક્યાંક ને ક્યાંક નવા સર્વે માટે મહત્વનું થાય છે. તો આમ સંશોધનને ઉત્તેજન આપે છે. પછી આગળની બાબત છે કે સર્વેક્ષણો શુદ્ધ સંશોધનમાં ફાળો આપી શકે છે. તો એમાં શું કીધું કે બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકામાં વ્યવહારુ હેતુ માટે હાથ ધરાયેલા નિગ્રો પ્રત્યેના વલણને લગતા સર્વેક્ષણો શુદ્ધ સંશોધનમાં મહત્વનો ફાળો આપ્યો છે. કારણ કે આ સર્વેક્ષણ વૈયક્તિક અનુભવ અને વાતાવરણમાં ફેરફાર કરવાથી વલણોમાં પરિવર્તન લાવવાની સંભાવના સ્પષ્ટ કરે છે. વલણ પરિવર્તન એ વાસ્તવમાં શુદ્ધ સંશોધનનું ક્ષેત્ર છે. આમ સર્વેક્ષણ શુદ્ધ સંશોધનમાં ફાળો આપે છે. એ કીધું છે અમેરિકાની વાત કરી કે બીજા વિશ્વયુદ્ધ સમયગાળા દરમિયાન અમેરિકામાં વસતા જે કેટલાક નિગ્રો મતલબ કે જે આફ્રિકન લોકો જે અથવા જે શું કહે કે સીધી બાદશાહો જે અમેરિકામાં રહેતા એ સમયગાળા દરમિયાન અમેરિકામાં બે વિભાગ હતા. એક અમેરિકાના જે ગોળા લોકો અને શું કહે કે અન્ય રાષ્ટ્રમાંથી અન્ય દેશમાંથી આવનાર જે નિગ્રો લોકો એટલે કે જે કાળા લોકો, તો એમની વચ્ચે સતત ઘર્ષણ થતું હતું. પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એ બંનેને શું કહે કે બંને સૈન્ય બળને છે એ એકબીજામાં મિક્સ કરવામાં આવ્યા અને એને લીધે એમના જે વલણ પરિવર્તન થયા, વાતાવરણને લીધે જે વલણ પરિવર્તન થયા, તો એના ઉપરથી એ બાબત સાબિત થાય કે બધા જ લોકો એક સમાન છે, બધાની વિચારસરણી એક સમાન છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા અફવાઓ અથવા અન્ય બાબતોને લીધે છે આવા ઘર્ષણો ઊભા થતા હોય છે. તો એ એક સર્વેને લીધે થયું, એક સર્વે કર્યો એને લીધે થયું. તો અહીંયા જે કીધું છે કે સર્વેક્ષણો છે એના દ્વારા શુદ્ધ સંશોધન છે એ સંશોધનમાં ફાળો આપી શકાય છે. એ પછીની બાબત છે સર્વેક્ષણો વ્યવહારલક્ષી સંશોધનનું સાધન બની શકે છે. તો એમાં એવી બાબત કીધી છે કે સર્વેક્ષણ દ્વારા એક સ્તરે થયેલી માહિતીનો ઉપયોગ સામાજિક નીતિ અને આયોજન ઘડવામાં થાય છે. વાણિજ્ય ક્ષેત્રે માર્કેટ સર્વે કરવામાં આવે છે, જેના તારણોનો ઉપયોગ વાણિજ્યની સમસ્યાઓ હલ કરવામાં થાય છે. સરકાર દ્વારા હાથ ધરાતા સેમ્પલ સર્વે વગેરે દ્વારા એકત્ર થતી માહિતી સામાજિક નીતિ અને આયોજન ઘડવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે જ રીતે કેટલાક સર્વેક્ષણો આયોજનના કાર્યક્રમો પ્રત્યે લોકોના પ્રતિભાવો જાણવા માટે હાથ ધરાય છે. આવા સર્વેક્ષણોના તારણોનો ઉપયોગ કાર્યક્રમની સુધારણા માટે થઈ શકે છે. આવા કિસ્સામાં સર્વેક્ષણો વ્યવહારલક્ષી સંશોધનનું સાધન બની શકે છે. એક છે સર્વેક્ષણો વ્યવહારલક્ષી સંશોધનનું સાધન બની શકે છે. વ્યવહારલક્ષી મતલબ કે લોકોને માટે ઉપયોગી થવું જોઈએ, લોકોને માટે ઉપયોગી થતું હોય એવું સંશોધન. તો જે સર્વેક્ષણ થયું હોય છે એ સર્વેક્ષણમાં મોટાભાગે માનવ સમુદાયને લગતી બાબતોનો સર્વે થયેલો હોય છે. તો માનવ સમુદાયની જે કેટલીક સમસ્યાઓ છે એ કેવી સમસ્યાઓ છે એ સમસ્યાઓની માહિતી મળી શકે છે. તો એ સમસ્યાઓ દૂર કરવા માટે છે એ લોકો દ્વારા અથવા સરકાર દ્વારા કંઈક ને કંઈક પ્રયત્નો થઈ શકે છે. એક બાબત આપેલી છે કે સરકાર દ્વારા હાથ ધરાતા સેમ્પલ સર્વે વગેરે દ્વારા એકત્ર થતી માહિતી સામાજિક નીતિ અને આયોજન ઘડવામાં ઉપયોગી થાય છે. સરકાર દ્વારા કેટલીક વખત કેટલાક સર્વેક્ષણો થતા હોય છે. તો એ સર્વેક્ષણો છે એનો ઉપયોગ કરી અને આવનાર સમયગાળામાં લોકોની જરૂરિયાતો કેવી હોઈ શકે છે એ બાબત અંગેની માહિતી અથવા એ બાબત અંગેનું આયોજન થઈ શકે છે. તો આમ સર્વેક્ષણો છે એ વ્યવહારલક્ષી સંશોધન, લોકોની ઉપયોગી માટેનું જે સંશોધન થતું હોય એના માટે સાધન બની શકે છે. અને છેલ્લી બાબત છે ઉપકલ્પનાની ચકાસણીમાં ઉપયોગી. તો એ કીધું છે કે સર્વેક્ષણની ઘણી વખત એવી ટીકા કરવામાં આવે છે કે સર્વેક્ષણો માત્ર હકીકતો એકત્ર કરવા સાથે સંબંધ ધરાવે છે અને તે ઉપકલ્પનાની ચકાસણી કરતા નથી અથવા તો તેમને સિદ્ધાંત સાથે સંબંધ નથી. કેટલાક સર્વેક્ષણો માટે આ ટીકા સાચી હોવા છતાં એમ કહેવું જોઈએ કે અમુક સર્વેક્ષણો ઉપકલ્પનાની ચકાસણી પણ કરતા હોય છે. કાર્યકારણ સંબંધ તપાસતા સર્વેક્ષણો સિદ્ધાંતના વિકાસમાં ફાળો આપે છે. વળી સર્વેક્ષણો દ્વારા એકત્ર થયેલી હકીકતોની પુનઃગોઠવણી કરીને ઉપકલ્પનાનું ઘડતર કરવામાં તેમજ તેની ચકાસણી કરવામાં પણ ઉપયોગી થઈ શકે છે. અહીં સર્વેક્ષણો દ્વારા મળતી હકીકતો સંશોધનના સાધન તરીકે તેમજ ભૂમિયા તરીકે કાર્ય કરે છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે અફવાઓનો ફેલાવો અને ભૌગોલિક અંતર વચ્ચેના સંબંધને લગતી ઉપકલ્પના, રાજકીય પક્ષો સાથેનું તાદાત્મ્ય અને રાજકીય બનાવો પ્રત્યેના વલણો વચ્ચેના સંબંધને લગતી ઉપકલ્પનાઓ સર્વેક્ષણ દ્વારા ચકાસવામાં આવી રહી છે. અહીંયા ટૂંકમાં માહિતી આપી દઈએ. ઉપકલ્પના મતલબ કે કોઈ પણ સંશોધન છે, સંશોધનની શરૂઆત કરતા પહેલા એક પ્રશ્નરૂપ વિધાન બને છે, એક પ્રશ્નરૂપ વિધાન બનાવવામાં આવે છે કે આવું શા માટે થયું. તો એ જે પ્રશ્નરૂપ વિધાન છે એને ઉપકલ્પના કહેવાય. એની ઉપરથી સંશોધનની શરૂઆત થતી હોય છે.
તો અહીંયા કીધું છે કે જે પ્રશ્નરૂપ વિધાન છે જેને આપણે ઉત્કલ્પના તરીકે ઓળખી શકીએ છીએ એ ઉત્કલ્પના સાચી છે કે ખોટી એની ઉપર સંશોધન થઈ શકે એમ છે કે નહીં, તો એ બાબતની જાણકારી માટે અહીંયા કીધું છે એ મુજબ કે સર્વેક્ષણ મહત્વનું માધ્યમ છે. શા માટે? તો કે જે સર્વેક્ષણ થયું છે સર્વેક્ષણ દ્વારા સર્વેક્ષણ દ્વારા ઉત્કલ્પના સાચી થઈ શકે એની ઉપર સંશોધન થઈ શકે કે નહીં એ બાબત અંગેની માહિતી મળી શકે છે. તો આમ સર્વેક્ષણો છે એ ઉત્કલ્પનાની ચકાસણીમાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો આ દરેક બાબતો હતી એ યુનિટ એકની હતી. અહીંયા યુનિટ 1 પૂરો થાય છે. એ પછી યુનિટ 2 ની બાબતો છે કે આપણે આગળના ક્લાસમાં એની ચર્ચા કરીશું.